નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અટલ્યા ટ્રાવેલર છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભુજની અંદર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મેં 2022માં એડમિશન લીધેલું ને 2025માં પાસ આઉટ થઈ જઈશ. તો આ 3 વર્ષના એક્સપિરિયન્સ ઉપર હું કોલેજની બારમાં આજે ફીડબેક આલીશ. તો પહેલાં કોલેજની બારમાં વાત કરીએ તો કોલેજનું એન્વાયરમેન્ટ બહુ ખૂબ જ સરસ છે. પછી ત્યાં બેસવાની વ્યવસ્થા પણ સારી છે, પાણીની વ્યવસ્થા પણ છે. પછી રેગ્યુલર લેક્ચર લેબ પણ લેવામાં આવે છે. પછી ક્લાસરૂમ ને લેબોરેટરી ખૂબ જ સાફ છે. પછી ત્યાં જે પ્રેક્ટિકલ કરવામાં આવે છે લેબોરેટરીમાં તે સેફટી સાથે થાય છે. પછી જે ત્યાં કોમ્પ્યુટર લેબ છે ત્યાં લેટેસ્ટ કોમ્પ્યુટર છે હમણાં. પછી ફેકલ્ટીની બારમાં વાત કરીએ તો બધા સર મેડમ બધા વેલ એજ્યુકેટેડ છે, બધા ડાઉટ સોલ્વ કરે છે. પછી તમને જનરલ નોલેજ પણ આપે છે, સોફ્ટ સ્કિલ શીખવાડે છે તમને, જે તમને આગળ જઈને ઇન્ડસ્ટ્રીની અંદર કામ લાગશે. પછી ત્યાં જે સર મેડમ છે તે તમને રેગ્યુલર લેક્ચર લેવા પણ આવે છે, ત્યાં પણ તમને ડાઉટ સોલ્વ કરાવે છે. પછી એક્સપર્ટ લેક્ચર પણ થાય છે સેમિનાર હોલની અંદર. તે એક્સપર્ટ લેક્ચરની અંદર જે સર મેડમ આવે છે તે તમને જે હમણાં પ્રેઝન્ટમાં શું ચાલે છે, ફ્યુચરમાં શું આવશે, ફ્યુચરમાં ચેલેન્જીસ શું છે તે તમને શીખવાડશે. પછી તમને નોલેજ પણ આવશે. તો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની જે કોલેજ દ્વારા ગોઠવવામાં આવે છે, તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટની અંદર તમને પ્રેક્ટિકલ નોલેજ મળશે. પછી ત્યાં શું કરવું શું ના કરવું ઇન્ડસ્ટ્રીની અંદર તે તમને શીખવાડશે. પ્રેઝન્ટમાં કઈ ઇક્વિપમેન્ટ ચાલે છે તે શીખવાડશે. આગળ ફ્યુચરની અંદર તમને ઓટોમેટિક મશીન્સ મળશે કે મેન્યુઅલી મળશે તે શીખવાડશે. પછી તમારા ડાઉટ સોલ્વ કરશે. પછી ત્યાં કોલેજની અંદર સ્પોર્ટ્સ વીક પણ થાય છે. ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ રમવામાં આવે છે. પછી ત્યાં ઇવેન્ટ્સ પણ થાય છે નાના મોટા. પછી અગર કેમ્પસ પ્લેસમેન્ટની વાત કરીએ તો ત્યાં ખૂબ જ સરસ સરસ કંપનીઓ આવે છે હમણાં, અને સારું એ પેકેજ લઈને જે સ્ટુડન્ટ્સ માટે સારું છે. ઓવરઓલ વાત કરીએ કોલેજ બારમાં તો કોલેજ ખૂબ જ સરસ છે, અને આ 3 વર્ષની અંદર મને ભણવાની ખૂબ જ મજા આવી.